જમ્યા પછી આપણે ગુજરાતીઓ એક ચમચી મુખવાસ ખાઈએ છીએ તો એ મુખવાસ પૌષ્ટિક પણ હોય અને સાથે સાથે ટેસ્ટી પણ હોય। તો આજે આપણે ગુજરાતી મુખવાસની રેસીપી બનાવવાના છીએ। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા રસોડામાં। આજે આપણે ગુજરાતી મુખવાસ મિક્સ મુખવાસ જે બજારમાં મળે છે એના કરતાં ક્યાંય સારો અને શુદ્ધ મુખવાસ બનાવવાના છીએ। એકી સાથે તમે 1 કિલોથી વધારે બનાવીને તૈયાર કરી શકો છો। તો સાથે મળીને આપણે રેસીપી શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મુખવાસ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મુખવાસને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીં કાચી કેરીનું પાણી સ્ટોર કરીને રાખેલું એ પાણી લીધેલું છે। તમારે જો આ કાચી કેરીનું પાણી ન હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો। એમાં આપણે સ્વાદ અનુસાર નમક લઈ લઈશું। મેં અહીં અલગ અલગ 2 બાઉલમાં પાણી બનાવેલું છે। એક બાઉલમાં આપણે હળદરવાળું પાણી બનાવશું, એક બાઉલનું પાણી આપણે સાદું રાખીશું। આ રીતે સાદું પાણી પણ થોડુંક ઉમેરી દેવાનું છે જેથી એકદમ સરસ કોટ થઈ શકે। હવે આપણે એક થાળીમાં તલ લઈ લઈશું। એમાં આપણે હળદરવાળું પાણી ઉમેરી અને યલો કલરના તલ થાય એ માટે આપણે હળદરવાળું પાણી આમાં ઉમેરી દઈશું। આ રીતે થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરતા જવાનું છે। એકદમ સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે હાથેથી સરસ મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે બધા જ તલ કોટ થઈ ગયા છે। આ રીતે કોટ કરવાના છે। આ રીતે હવે આપણે એક બીજી થાળીમાં તલ લઈ લઈશું। એમાં પણ આ રીતે જે સાદું પાણી બનાવીને રાખ્યું છે એ સાદું પાણી ઉમેરી દઈશું। આ રીતે તલકોટ થાય એટલું પાણી ઉમેરવાનું છે। તમે તમારા અંદાજ પ્રમાણે જોઈ શકો, તમે તલની ક્વોન્ટિટી કેટલી લીધેલી છે એ પ્રમાણે લેવાનું છે પાણી। હવે એમાં આપણે ગ્રીન કલર ઉમેરી દઈશું। મેં અહીં ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે, બિલકુલ ઓપ્શનલ છે। જો તમારે સ્કીપ કરવો હોય તો તમે માત્ર યલો કલરના તલ બનાવી શકો છો હળદરવાળા પાણીથી। આ રીતે બધા જ તલ કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે સેમ પ્રોસેસથી પિંક કલરના તલ બનાવી લેશું। એમાં મેં અહીં સાદું પાણી ઉમેરેલું છે, જે આપણે નમક અને કાચી કેરીનું પાણી છે એ જ ઉમેરેલું છે। એમાં આપણે હવે પિંક કલર ઉમેરી દઈશું। આ રીતે હાથની મદદ વડે તમે સરળતાથી બધા જ તલકોટ થઈ જાય એ રીતે આપણે પાણી ઉમેરી અને કવર કરવાના છે। હવે વલિયારી લઈ લઈશું। વલિયારીને પણ આ જ રીતે હળદરવાળા પાણીથી કોટ કરી લઈશું। હળદરવાળા પાણી ઉમેરી અને આને આપણે બધું જ બરાબર રીતે મિક્સ કરીને તૈયાર કરી લઈશું। આ રીતે આપણે બધા જ જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે એને આપણે અલગ અલગ પાણીના ફ્લેવરથી મિક્સ કરી અને સુકાવી લેવાના છે। તમે જોઈ શકો છો આપણે થોડીક વાર એટલે કે 1 થી 2 કલાકની અંદર તમારા તલ સરસ સુકાઈને તૈયાર થઈ જાય છે। આ રીતે હવે આપણે એને શેકી લઈશું। આ રીતે હાઈ ફ્લેમ પર શેકવાના છે તલ, જેથી એકદમ સરસ ફૂલીને તૈયાર થાય। આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જાડા તળિયાવાળું લોયું લેશો તો તમે સરસ રીતે તલ શેકીને તૈયાર કરી શકો। આપણા પિંક કલરના તલ શેકાઈને તૈયાર છે। હવે આપણે ગ્રીન કલરના તલ શેકી લેશું। આ રીતે ચલાવતા જઈ અને શેકવાના છે। ખાસ ધ્યાન રાખજો, નહીંતર ફટાફટ જો શેકવાના છે, વળી જો થોડી વાર લાગશે તો એ તલ બળી જશે। ગ્રીન કલરના તલ પણ હવે શેકાઈને તૈયાર થઈ ગયા છે। આ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બધા જ કલરના તલ શેકીને તૈયાર કરી લેશું। હવે આપણે યલો કલરના તલ ઉમેરી અને શેકી લેશું। આ રીતે તમે ચલાવતા જઈ અને શેકી શકો છો। હાઈ ફ્લેમ પર શેકશો તો તલ સરસ ફૂલી અને તૈયાર થાય છે। આ રીતે આપણે 3 કલરના તલ શેકી અને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો પિંક, ગ્રીન અને યલો દેખાવમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જોતાં જ ખાવાનું મન થઈ જશે મહેમાનોને। ત્યારબાદ આપણે વલિયારી શેકી લઈશું। વલિયારીને તમે હાઈ ફ્લેમ પર શેકવાની છે અને તલ કરતાં વલિયારીમાં થોડીક વાર લાગે છે શેકાતા, એટલે ખાસ ધ્યાન રાખવું। આ રીતે આપણે વલિયારી પણ શેકી લઈશું। હવે ગોઠલીનો મુખવાસ જે આપણે ગોઠલીની સિઝનમાં ગોઠલી સુકાવીને તૈયાર કરી હોય એ ગોઠલી ઉમેરી દઈશું। આ રીતે થોડુંક ફ્લેવરલેસ ઓઇલ ઉમેરી દઈશું જેનાથી ગોઠલી એકદમ ક્રિસ્પી બને। અને પાચનમાં એકદમ સારા એવા અજમા થોડાક ઉમેરી દઈશું જેથી મુખવાસની અંદર ખૂબ સરસ ટેસ્ટ આવે છે। આ રીતે હવે એને પણ શેકી અને ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો હવે આપણી બધી જ સામગ્રી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે એમાં આપણે થોડીક ધાણાદાળ ઉમેરી દઈશું। મેં અહીં 500 ગ્રામ ધાણાદાળ ઉમેરેલી છે। ટોટલ મારો મુખવાસ 1.25 કિલો જેટલો બનીને તૈયાર થયેલો છે।
તમે જોઈ શકો બધું જ બરોબર રીતે મિક્સ કરવાનું છે. તમે અહીં સુકાવેલા આમળા પણ ઉમેરી શકો છો, સુકાવેલું આદુ, ખમણેલું આદુ પણ ઉમેરી શકો છો. આદુને ખમણી અને સુકાવી અને થોડુંક આમાં ઉમેરશો તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. અળસી પણ ઉમેરી શકાય છે. જોઈ શકાય છે એકદમ સરસ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો મુખવાસ બનીને તૈયાર છે. ટેસ્ટીની સાથે સાથે ગુણવત્તાયુક્ત મુખવાસ બનાવી અને તૈયાર કરો. તમે 6 થી 8 મહિના સુધી સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય. એકદમ સરસ ટેસ્ટી બનીને રહેશે. 6 થી 7 મહિના સુધી સચવાશે નહીં, થોડો સમયમાં જ પૂરો થઈ જશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું પૂજા થાનકી ફરી મળીશ તમને કોઈક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.